ભાવેશભાઈ જો ઓલા ભાવેશભાઈ છે રામદેવ વિવાહ કલેક્શન રામદેવ વિવાહ કલેક્શનમાં તું છે ને ભાગ લઈ ભાગ આ ગામમાં જાય ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો હું પણ મજામાં જ છું. તમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો છે, નાસ્તાનો ઓટકારી આવી ગયો છે, નાસ્તો કરી લીધો છે ને અમે ધીમે ધીમે મધરા આપણે રસોઈ બનાવશું. તો તમે કન્ટિન્યુ રહેજો. પહેલાં થોડો ફોન ઘુમાડી લઈશ, પછી આપણે રસોઈનો કાંઈક તૈયારી કરશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, પછી મળીએ. મેં સાવન ગયા છે એને પારેવા ઉડાડવા. તમને ખબર જ છે કે એને પારેવા એટલા પસંદ છે ને, પારેવા ઉડાડવા રહ્યા ગયા છે. હમણાં મારે વિવો અને ઓલા ભગવાન ઘરે રહે ને તો ત્રણે પારેવા ઉડાડવા કરે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, પછી મળીએ. તો રસોઈ બનાવી નાખી છે, જમી લીધું છે, જમી નવરા થઈ ગયા છે ને થોડીક તૈયાર થઈ ગઈ. એક રીત સુધારવાની હતી ને તો થોડીક તૈયાર થઈ ગઈ ને જમી લીધું ને જમીને હવે નીંદર કરશું થોડીક. સાવન છે, અંદર ફોન ઘુમાડે છે ને જમી લીધું છે તો જમીને હમણાં ઘડીક સૂઈ જશું. પછી આપણે જવાનું છે ભાવેશભાઈની દુકાને, કારણ કે પાછો આ ફોન આવશે, થોડું કામ છે તો ના જવાનું છે. તમે કન્ટિન્યુ રહેજો. સાવન મળવાનું જો પેલા પારેવા ઉડાવડવા જા, અચ્છા જમીન હવે ફોન ઘુમાડે. કાંઈ ધંધો છે તમારે? હે ધંધો છે પણ ધંધો એટલે લઈ જાય બિચારો ઘરે બેઠો. તો જય માતાજી. જય માતાજી, જય દ્વારકાજી. અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સ્વાગત છે. પાછું જવાનું છે રામદેવ વિવાહ કલેક્શન. તમને જેમ વધી જાય બોલો. શું બોલે? મોઢું ધોયાનું કાચમાં સામે વાત ચાલાકી ન કરતી. કેમ? મારો ટપાટ પડી જશે ને તો રોવાય. તો હું પાછી હાવણી લઈશ. પગ કસરી દાર કસરો મારા પગ તમે. તો હાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બહાર નારી જ્યુસ ઘડીક સૂઈ જાય આરામ કરી લઈ, પછી જવાનું છે. તો પછી મળી ના જઈને તો ઘડીક નીંદર કરી લીધી, સૂઈ ગયા હતા. પણ આ હુવા જ ન દીધો અને હુવા જ ન દીધી મને. અને હુવા જ ન દીધી મને કે બહુ જગાડી પૂતી હતી ને તમને મારી પાણી ગ્લાસ રેડી. એટલે કાલે એનો વારો પડશે સવારમાં પોરમાં વહેલા ટાઈટ હોય ને ત્યારે. જો તને ખરા કરે જાવું કે હે જાવું હાશું તો પાણી ગ્લાસ ભરજો પેલા. યો ને જો હાશન ભરશે તો એ પાણી ગ્લાસ ભરી દઈએ, આપણે પી લઈએ ને હવે જઈએ ભાવેશભાઈના દુકાને. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો ને આ જઈને મળીએ. આપણું માન ચાલો કન્ટિન્યુ બ્લોગ પછી મળીએ. તો આવી ગયા છે આપણે ભાવેશભાઈની દુકાને. રીલ શૂટ કરવાની હતી તો પ્રમોશન રીલ શૂટ કરી નાખીને સાવન તો જોઈને બેઠા બેઠા બધું જોવા મળે, જાણે એની દુકાન હોય ને એમ. ભાવેશભાઈ જો ઓલા ભાવેશભાઈ છે રામદેવ વિવાહ કલેક્શન. રામદેવ વિવાહ કલેક્શનમાં આજે તો ફૂલ આમ બતાવી દો. આજ તો ખોલી નાખ્યું છે તો બતાવી દો તમને બ્લોગમાં. જો આવી રીતના શેરવાની છે, તમને ગમે તો આવજો. આ બધા ઇન્ડો વેસ્ટર્ન છે, બ્લેઝર છે કે મને નથી ખબર પડતી હો. આ છે અહીંયા, પછી સોફા છે, એ સાફક સોફા. તો જો અહીં બાંધવાના છે, બહુ મસ્ત છે. હા નવા છે, અહીંયા છે ફૂલ સ્ટોક છે, નવા જ લાવ્યા છે હમણાં. તો તમારે કોઈને રાખવા હોય તો અહીંયા આવજો. એડ્રેસ નંબર નાખેલો જ છે. ખરક બોર્ડિંગની બાજુમાં રામદેવ મોબાઈલ મહુવા.
ને બહાર બતાવી દઉં તમને એક્ઝેક્ટ ન ચડે ને તો હવે જો બહાર આ લોકેશન છે એનું તો અહીંયા જરૂર આવવું તમારે બધાને તો અમને તો બહુ સારી લાગી છે ને રીલ્સ પણ જે ઇન્સ્ટામાં જોતા એમાં રીલ્સ જોઈ લેજો ને જેને આવવું હોય તો એમાં એડ્રેસ હશે તેને બ્લોગમાં નાખશું તે નંબરે કોન્ટેક નંબર નાખશું તો તમે એમાં કોલ કરજો અથવા અમારો નંબર હશે તો તમને કોલ કરજો ડિસ્કાઉન્ટ કેટલું આપશો કેટલું ગણેશભાઈ આપણે ડિસ્કાઉન્ટ દેવાનું છે બધાને? જેવા ઘરા કેવું તમને 50% સુધી 50% પછી કઈ 50% ડિસ્કાઉન્ટ દેવાનું કહે છે તમે જરૂર ને જરૂર આવજો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનેરો પછી મળીએ હા તો મિત્રો બહુ દુઃખ સાથે જણાવવાનું હતું કે અમારે છે ને અમારા મેડમની તબિયત પાછી ખરાબ થઈ ગઈ. સાચું સિરિયસ દાંત આવે તેમ નહીં મત થાય કે સાવું મસ્તી કરે છે, મસ્તી નથી કરતો. અત્યારે અમે છે ને જેથા કાંક એવી જગ્યા છે, મને કાંઈ ખબર નથી, અમારા મોવામાં જ આવેલી છે, ડૉક્ટર છે એમ કાકા હાડકાનું ને એવું કાંક આવડતું છે. તો અમારા મેડમને છે ને પેસોટી થઈ ગઈ હતી. આજે અમને ખબર પડી. 3-4 દિવસથી મને છે ને કહેતી કે સાવ મને હાથ પગ ગળે ને બહુ દુખે, મને આટલું ટીકડી લાવતો. ખબર ના આજની કાલના બ્લોગમાં લગભગ કીધેલું હતું કે એની તબિયત ખરાબ થઈ ગઈ, પણ આપણને તો કાંઈ ખ્યાલ હોય નહીં કે હું શું હું નહીં. એટલું બોલે ને તો હાથ પડી ગયો. વિચાર કરો એને કેવું થતું હશે, આખો દી ઘરના કામ કરવાનું બધું કરવાનું. દયા આવે મને એની ઉપર. જો ઉતી કેમ રહ્યું? સારું ને? થોડીક દુઃખ પડ્યું હતું પણ અત્યારે થોડુંક સારું. વેસોટી ખાય તો કેવું થાય બહુ. એમાં ના મને અંદર બોલાય તો મને એ સાહેબે કામે લગાડી દીધું કે તમે ઘડી કામ બધું પકડો. એટલે કાંક એવી લાકડી આવે ને એમ નસનું ઉપર રાખો ને એવું કાંક હતું. સારું છે બધું. અમારા મેડમને હવે આરામ કરાવવો પડશે. આજે એને રજા છે રાંધવાની, તોય આગળ 1.5 જાય રાંધવા, કેમ કે એને છે ને એને શાક બનાવવું જ પડે. એની વગર અમને ભાવે નહીં, પાછું એનો સ્વાદ અલગ આવે. કુકિંગ માસ્ટર છે અમારે. દાંત કાઢમાં હુઈ જાલ. મને તો બહુ ઠંડી વાગી ને ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. હવે જવું પડશે પેટ્રોલ પુરાવાનું કરશે ને કામ આવીને ઊભું રહે ને તો હાલીને જવાના વારા આવશે. આમે જીણીનો ફોન આવ્યો 2 વાર કે મારા ઘરે આવ્યો અત્યારે. જીણી બેનને કહી કે અત્યારે તો નહીં આવી શકી. જો તમે અમારા વ્લોગ જોતા છે ને તો, કેમ કે અમારા મેડમની તબિયત ખરાબ થઈ ગઈ છે ને એટલે અમે કાલ આવશું પાક્કું. કાલ કા અથવા પરમ દિવસ આવશું, ટાઈમ લઈને આવશું, ચા પાણી પીવા આવશું, મહેમાન ગતિ કરવા આવશું, બીજું કાંઈ. તો અત્યારે તો આ માટે એટલું જ હતી. તો મળીએ ઘડીક ખામીને, કેમ કે હું જાઉં છું પેટ્રોલ પુરાવા. ના ફોન જો ફોન એક છે, આ ફોન બીજો ફોન છે એમાં હું શૂટ નથી કરતો. આ ફોનમાં સ્પેશિયલી કરી. તો આ ફોન અમારા મેડમનો ફોન છે, તો મેડમ કાંઈ એમને ફોન દે નહીં. દાંત કાઢમાં લેવાનો જ છે અમારો ફોન. ને એકની કમેન્ટ આવેલી છે કે તમે કેવા ફોનમાં તમે શૂટ કરો એમ. તો અમારી પાસે આઈફોન 13 Pro Max નથી ભાઈ, અમારી પાસે સેમસંગનો ફોન. આઈફોન 13 Pro નથી, સેમસંગનો છે. જો તમારી બધાની સાથ સપોર્ટ સિસ્ટમ બધું રહ્યું તો એક દિના સમય આઈફોન આવી છે, કાયદેસર આવશે. અને માતાજી આઈફોન નહીં બોલો, આને અલ્ટ્રા લેવો છે. સેમસંગ અલ્ટ્રા. એને અલ્ટ્રા લેવો. મને અલ્ટ્રા જ ગમે. બધું લેશું બાપા. જો આપણા મિત્રો ફેમિલી બધા આપણને જેટલો સપોર્ટ કરતા રહેશે ને આપણને આગળ લાવશે તો આપણે આઈફોન અલ્ટ્રા બધું લેશું. પણ સપોર્ટની જરૂર છે, એટલે સબસ્ક્રાઇબ કરો જેમ બને. લાવ્યું મેં તું છે ને ભાગ લાવી ભાગ. આ ગામમાં જાય ને, સફરજન લઈને આવી તો ગામમાં જાય ને એટલે ભાગ લઈને આવે. મારે તો સફરજન લઈને આવ્યા. સફરજન લઈને આવી. સુગંધ મસ્ત આવે સફરજનની. તાજા આવે છે. તો સારું હાલો મળીએ પછી. તો હું પેટ્રોલ પુરાવી આવું પહેલાં. આગળ મારા પાસે મેડમને લેવા જવાના થાય, કૃષ્ણા મેડમ. ત્યારે ઊભા થાવ, એક સફરજન ખાઈ લો. હાલો બાય બાય. મજા આવશે. જમી કરવી ને બહુ ધોળો લાગી ગયો, કેમ કે તાપણી કરવા બેસી ગયા છીએ. 3 છે ચારે. એક ઓલા અમે કાઢી છે હળગાવ તાપણી કરવા માટે. ને કા હાલો તાપવા. હા તાપવા આવે છે, બોલાવા. હાલો બધા તાપ.
જમી લીધું. ઓલી તો હુતી કહ્યું કેમ કે એને મજા નથી. તમને મેં કીધું કે ખાઈ જઈએ હવે 2-3 દિન આરામ. એટલે ત્યારે 3 જમી કાઢીને બેઠા. ઓલો બધું હરખું કરે. કાલે મેં કોથળિયાની બાસ્કીના મેકી હતી ને, કોથળીની બાસ્કી મેં કોક હંતાડી દીધેલી છે ભાઈ. જડતી નથી. હંતાડી નથી ગોતું છો. પછી આ બધું મારે સિરિયસ મેકવું પડશે ને કે મારી મને કમ આ જો બાળ છે ગુણિયા અમારો વિવલો. એમ કે અમારા અહીંયા બધા બેવાનું છે. લાકડા લાવ્યા હતા થોડાક, લાકડા રજા કોક સોરી કોકું પડી ગયું. અલા ને કટકો મળો છે. અને ઠંડી એવી છે ને કે મિત્રો કે 3 જેકેટ વગરના છે. આમ જો એ નથી પહેર્યું કે ઓલાય નથી પહેર્યું કે મેં નથી પહેર્યું. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અમારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. થોડોક ગળાની મારી તબિયત બરોબર નથી. સારું, ગુડ નાઇટ.